દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। તાપીના વાલોડ તાલુકામાં દીપડી બચ્ચાઓ સાથે નજર પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ। સ્થાનિક બાઇક ચાલક યુવકોએ વિડીયો મોબાઈલમાં કર્યો કેદ। દીપડીને પકડવા માટે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ। તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલ વરસાદને પગલે ડેમમાં પાણીની આવક યથાવત। હાલ ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક। હાલ ડેમની સપાટી 328 ફૂટ પર પહોંચી। મહેસાણાના ધરોઈ ડેમમાં 83.89% થયો પાણીનો જથ્થો। ધરોઈ ડેમની જળ સપાટી પહોંચી 670.74 ફૂટ પર। ડેમમાં હાલ 2292 ક્યુસેક પાણીની છે આવક। જામનગર નજીક ધ્રોલના વાંકિયા ગામની ઘટના। 3 બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા નીપજ્યું મોત। 3 બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ। રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને કરાયો રદ। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો કરાયો હતો નિર્ણય। નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં કોલસાનું ઉત્પાદન વધ્યું। ઉત્પાદન 1 બિલિયન ટનને પાર પહોંચ્યું। આગામી વર્ષોમાં ઘરેલું કોલસા ઉત્પાદનમાં 6 થી 7% વૃદ્ધિનું અનુમાન। શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 2021માં આધાર સાથે જોડાયેલ અસંગઠિત શ્રમિકોનો વ્યાપક ડેટાબેઝ એકત્ર કરવા માટે ઈ શ્રમ પોર્ટલની કરાઈ હતી શરૂઆત। 22 જુલાઈ 2025 સુધીમાં 30.95 કરોડ શ્રમિકોનું ઈ શ્રમ પોર્ટલ પર થયું રજીસ્ટ્રેશન। ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં જૂન 2025માં 1.5%નો થયો વધારો, જે નિર્માણ ક્ષેત્રમાં 3.9% વૃદ્ધિને કારણે બન્યું શક્ય। ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં ઐતિહાસિક પહેલ। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, પીએમ ઉજ્જવલા યોજના દ્વારા એલપીજી કનેક્શનના માધ્યમથી 10.33 કરોડ મહિલાઓના સન્માન અને સુગમતામાં કરાયો વધારો। યુપીઆઈમાં આવ્યું મોટું અપડેટ। ઉપયોગકર્તાઓને દર વખતે પિન નાખવાની નહીં પડે જરૂરિયાત। ફેસ ડિટેક્ટર અને ફિંગરપ્રિન્ટથી લેવડ દેવડ પૂર્ણ કરવા માટે આપવામાં આવશે ઓપ્શન।